તો 10 વર્ષથી ફરાર આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો છે। મધ્યપ્રદેશના બદવાની જિલ્લામાંથી આરોપી પકડાયો છે। પ્રીતમસિંહ ભાટિયા નામનો આરોપી હથિયારોની સપ્લાય કરતો હતો। ગુજરાતમાં અનેક સ્થળે હથિયાર સપ્લાયના કેસમાં તે ફરાર હતો। મધ્યપ્રદેશના સેંધવા વિસ્તારમાં બનાવેલા હથિયાર ગુજરાતમાં પહોંચાડતો હતો અને હવે આ 10 વર્ષથી ફરાર આરોપી પકડાયો છે। ગુજરાત રાજ્યના છેલ્લા 10 વર્ષથી 7 ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રીતમસિંહ નીમસિંહ ભાટિયા શિકલીગરને મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંધવા ગામથી ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી, ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે। આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ 7 ગુના નોંધાયેલ છે, જેમાં 2015માં એટીએસમાં ગુના નોંધાયેલો હતો, જેમાં 10 હથિયાર કબજા કરવામાં આવેલ હતા। આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય 2 ગુના 302 મુજબ અને બીજા આર્મ્સ એક્ટના જૂનાગઢ શહેરમાં પણ 4 ગુના નોંધવામાં આવેલ છે, જેમાં આ 7 ગુનામાં આરોપી છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો। હાલ આ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અને માલવીયા પોલીસ સ્ટેશનને મોકલવાની તજવીજ કરવામાં